વેરી ગુડ મોર્નિંગ ડિયર એબી સ્કૂલ સ્ટુડન્ટ. આપણે લાસ્ટમાં ફ્રિન્ડલિચ અધિશોષણ સમતાપી એના બેઝ પરના ન્યુમેરિકલ અને લેંગમેર અધિશોષણ સમતાપીના રિલેટેડ ટોપિક આપણે ઓવર કર્યા. હવે આજે આપણે ટોપિક નંબર 5.1.5 દ્રાવણ કલામાંથી અધિશોષણ એટલે કે એડઝોર્પ્શન ફ્રોમ ધ સોલ્યુશન ફેઝ વિશે લર્ન કરવા જઈ રહેલા છે. અત્યાર સુધી જે આપણે અધિશોષણ વિશે લર્ન કર્યું તો તેમાં અધિશોષક સ્વભાવે ઘન સ્વભાવનો હતો એટલે કે સોલિડ એડઝોર્બન્ટ જોયું, અને જે અધિશોષિત છે તે વાયુ સ્વભાવનો હતો એટલે કે એડઝોર્બેટ ગેસ હતો. એટલે ઘન અધિશોષક દ્વારા વાયુનું અધિશોષણ થતું હતું. પરંતુ ઇફ વી ગો ઇન ડિટેલ, જો વધારે ડિટેલમાં અભ્યાસ કરીએ તો ઘન અધિશોષક પદાર્થો જ્યારે કોઈ દ્રાવણના સંપર્કમાં આવે ઓર કોઈ દ્રાવણમાં મૂકવામાં આવે ત્યારે તેઓ દ્રાવણમાંથી કોઈ દ્રાવ્યનું પણ અધિશોષણ કરી શકે છે. એટલે ઇટ ઇઝ નોટ ઓલવેઝ નેસેસરી કે એડઝોર્બન્ટ શુડ બી સોલિડ એન્ડ એડઝોર્બેટ શુડ બી ગેસ, બટ એડઝોર્બેટ કેન બી અ સલ્યુટ પાર્ટિકલ ફ્રોમ સોલ્યુશન એઝ વેલ. એટલે કે અહીંયા જો આપણે જોઈએ તો અત્યાર સુધીના ટર્મમાં આપણે અધિશોષક ઘન જોયો અને જે અધિશોષિત જે છે તો તે વાયુ જોયો. પરંતુ એવું ઓલવેઝ નથી નેસેસરી કે વાયુનું જ અધિશોષણ થાય, કારણ કે જ્યારે ઘન અધિશોષક જ્યારે કોઈ દ્રાવણના સંપર્કમાં આવે ત્યારે તેઓ દ્રાવણમાંથી દ્રાવ્યનું પણ અધિશોષણ કરી શકે છે. એટલે અધિશોષણ એ દ્રાવણમાંથી પણ થઈ શકે છે, દ્રાવ્ય પદાર્થનું અધિશોષણ થઈ શકે છે, જેને દ્રાવણ કલામાંથી અધિશોષણ કહેવામાં આવે. તો ફર્સ્ટ, દ્રાવણ કલામાંથી અધિશોષણ એટલે શું? તો જ્યારે કોઈ ઘન પદાર્થને દ્રાવણમાં મૂકવામાં આવે તો ત્યારે ઘન પદાર્થ એટલે કે એ અધિશોષક તરીકે વર્તે, જે દ્રાવણમાંથી દ્રાવ્ય પદાર્થને પોતાની સપાટી પર આકર્ષે છે અને પોતાની સપાટી પર અધિશોષિત કરે છે, જેને દ્રાવણમાંથી અધિશોષણ કહેવામાં આવે, એડઝોર્પ્શન ફ્રોમ ધ સોલ્યુશન કહેવામાં આવે. એનું વેરી વેલ નોન ઉદાહરણ કે જેને કોમ્પિટિટિવ લેવલ પર ખાસ ફોકસ કરવામાં આવે છે તે તો એસિટિક એસિડ અને ચારકોલનું એક્ઝામ્પલ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વન અને ખૂબ ઇમ્પોર્ટન્ટ ઉદાહરણ ખાસ યાદ રાખવાનું કે આપણે એસિટિક એસિડનું જલીય દ્રાવણ લેવાનું અને તેને જો ચારકોલ વડે સ્ટર કરવામાં આવે, હલાવવામાં આવે તો જે ચારકોલ જે છે તો તે ઘન અધિશોષક તરીકે વર્તે છે, અને જે એસિટિક એસિડનું જલીય દ્રાવણ છે તેમાંથી અમુક અણુનું શું કરે છે? અધિશોષણ કરે છે. માટે સમય જતાં દ્રાવણમાં એસિટિક એસિડની શું થાય છે? સાંદ્રતા ઘટે છે. ગેટિંગ વોટ આઈ એમ સેઇંગ? આપણી પાસે એસિટિક એસિડનું જલીય દ્રાવણ છે અને તે એસિટિક એસિડના જલીય દ્રાવણમાં હું ચારકોલ પાવડર નાખું છું. ચારકોલ પાવડર નાખવાથી શું થાય છે કે ચારકોલ એ ઘન અધિશોષક તરીકે વર્તે છે, જે દ્રાવણમાંથી એસિટિક એસિડના અણુને પોતાના તરફ આકર્ષે છે. માટે દ્રાવણમાંથી એસિટિક એસિડના અણુઓ ચારકોલની સપાટી પર અધિશોષિત થાય છે. આમ એસિટિક એસિડના અણુની સાંદ્રતા ચારકોલની સપાટી પર વધશે, પરંતુ દ્રાવણમાં એસિટિક એસિડની સાંદ્રતા સમયાંતરે શું થતી જશે? ઘટતી જશે. આ જો સ્ટેટમેન્ટ જે છે તો તે સ્ટેટમેન્ટને આપણે ફિગર આઉટ કરીએ. તો ફિગર આઉટ શું છે કે મારી પાસે કોનિકલ ફ્લાસ્ક છે, બરાબર? કોનિકલ ફ્લાસ્કનો શેપ કેવો આવે તે આપણને ખ્યાલ છે, બટ કન્સિડર ધીસ ઇઝ એઝ અ કોનિકલ ફ્લાસ્ક. આ કોનિકલ ફ્લાસ્ક છે જેમાં મેં એસિટિક એસિડનું જલીય દ્રાવણ લીધું છે. હવે એસિટિક એસિડનું ફ્રેશલી પ્રિપેર્ડ સોલ્યુશન લીધેલું છે અને હજુ મેં અંદર ચારકોલ ઉમેરેલો નથી, એટલે આ કન્ડિશનને મેં શું કીધેલું છે? બિફોર એડઝોર્પ્શન, એટલે કે અધિશોષણ પહેલાંની પરિસ્થિતિ છે. અને ત્યારે જે એસિટિક એસિડની સાંદ્રતા છે તેને મેં ઝેડ વડે સિમ્બોલાઇઝ કરેલું છે. માટે ઝેડ એ અધિશોષણ પહેલાંની એસિટિક એસિડની સાંદ્રતા છે, બરાબર? એટલે પ્રારંભિક કન્ડિશન ઇનિશિયલ સ્ટેટમાં કોનિકલ ફ્લાસ્કમાં આપણી પાસે એસિટિક એસિડનું જલીય દ્રાવણ છે, ચારકોલ પાવડર એડ નથી કરેલો એટલે અધિશોષણ નથી થયેલું. અધિશોષણ પહેલાંની ઘટના છે, જેમાં ઝેડ એ અધિશોષણ પહેલાંની એસિટિક એસિડની સાંદ્રતા છે. હવે આ જે સોલ્યુશન જે છે તેને આપણે ચારકોલ પીસ વડે સ્ટર કરીએ છીએ ઓર અંદર ચારકોલનો પાવડર નાખીએ છીએ. ચારકોલનો પાવડર નાખતા શું થાય
કે આ જે દ્રાવણ જે છે તેમાં એસિટિક એસિડના અમુક અણુઓ જે છે તો તે ચારકોલ વડે શું પામશે? અધિશોષણ પામશે. માટે ફિગર બી, આ ફિગર, આને આપણે ફિગર એ કન્સિડર કરીએ અને ફિગર બી કન્સિડર કરીએ તો ફિગર બીમાં ચારકોલ પાવડર દ્વારા એસિટિક એસિડના અમુક અણુનું અધિશોષણ થાય છે. એટલે એસિટિક એસિડના અમુક અણુ જે છે તો તે દ્રાવણમાંથી ચારકોલની સપાટી પર સંકેન્દ્રિત થશે, કોન્સન્ટ્રેટ થશે. એટલે કોન્સન્ટ્રેશન ઓફ એસિટિક એસિડ solute particle will be increased on a surface of a charcoal and time wise the concentration of acetic acid solute particle will be decreased in a solution phase. એટલે દ્રાવણમાંથી એસિટિક એસિડની સાંદ્રતા ઘટી જશે, પરંતુ ચારકોલની સપાટી પર એની સાંદ્રતા સમયાંતરે શું થતી જશે? વધતી જશે, બીકોઝ એસિટિક એસિડના અણુનું ચારકોલની સપાટી પર અધિશોષણ થાય છે. આમ ચારકોલ વડે હલાવ્યા બાદ આફ્ટર સ્ટરિંગ વિથ ચારકોલ પાવડર એટલે કે અધિશોષણ થાય છે. તો અધિશોષણ બાદ દ્રાવણમાં જે એસિટિક એસિડની જે સાંદ્રતા છે તેને આપણે વાય વડે ડિનોટ કરીએ. તો વાય એ અધિશોષણ બાદની એસિટિક એસિડની સાંદ્રતા છે. હવે આપણે ક્વેશ્ચન શેના બેઝ પર પૂછાય છે કે કોઈ એક પાત્રમાં એસિટિક એસિડનું દ્રાવણ છે જેની અમુક સાંદ્રતા એક્સ લેવામાં આવે છે ઓર ઝેડ લેવામાં આવે છે, અંદર ચારકોલ પાવડર નાખવામાં આવે છે, હલાવવામાં આવે છે અને હવે એસિટિક એસિડની સાંદ્રતા માલુમ કરવામાં આવે તો તેને આપણે વાય આપીએ તો ઝેડ અને વાય વચ્ચેનો રિલેશન પૂછાય નીટ લેવલ પર, યાદ રાખવાનું. તો અધિશોષણ થયા બાદ એસિટિક એસિડની સાંદ્રતા ચારકોલ પાવડર પર વધશે, પણ દ્રાવણમાં તો એસિટિક એસિડની સાંદ્રતા ઘટવાની, બીકોઝ એસિટિક એસિડના જે સોલ્યુટ પાર્ટિકલ છે તે ચારકોલની સપાટી પર કોન્સન્ટ્રેટ થશે, પરંતુ દ્રાવણમાં એની માત્રા ઘટતી જાય. એટલે જેમ અધિશોષણ વધતું જશે તેમ દ્રાવણમાં એસિટિક એસિડના અણુની સાંદ્રતા ક્રમશઃ ઘટી જશે. માટે તો ત્યારે અધિશોષણ બાદ દ્રાવણમાં એસિટિક એસિડની સાંદ્રતા શું થાય છે? ઘટતી જોવા મળે છે. અને માટે આપણે રિલેશન શું ઇન્ડિકેટ કરીએ છીએ? ઝેડ ઇઝ ગ્રેટર ધેન વાય. ઝેડ ઇઝ ગ્રેટર ધેન વાય એટલે અધિશોષણ પહેલાં એસિટિક એસિડની સાંદ્રતા વધારે હતી, અધિશોષણ થયા બાદ એસિટિક એસિડની સાંદ્રતા ઘટે છે. માટે અધિશોષણ દરમિયાન એસિટિક એસિડની સાંદ્રતા ઘટે એટલે જે ઘન અધિશોષક છે તે દ્રાવણમાંથી સોલ્યુટ પાર્ટિકલનું પોતાની સરફેસ પર એડઝોર્પ્શન એટલે કે અધિશોષણ કરે છે. તો ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ ફોર કોમ્પિટિટિવ એક્ઝામ. નીટ માટે આ ઇમ્પોર્ટન્ટ. હવે બીજી વસ્તુ જે આપણે યાદ રાખવાની થાય તે કે ન્યુમેરિકલ્સ જો પૂછાય તો આપણને આખો એક્સપેરિમેન્ટ આપેલો હોય, જુદી જુદી વેલ્યુ આપેલી હોય અને કેટલા એસિટિક એસિડના અણુઓનું અધિશોષણ થયું, કેટલી સાંદ્રતા અધિશોષિત થઈ, અધિશોષણની માત્રા વિશિષ્ટ અધિશોષણ પૂછાય. તો આમ કેટલો એસિટિક એસિડની માત્રા અધિશોષિત થઈ હશે તો પ્રારંભિક સાંદ્રતા માઇનસ અંતિમ સાંદ્રતા કરીએ તો તેટલો એસિટિક એસિડનો જથ્થો જે છે તો તે ચારકોલની સપાટી પર શું પામ્યો હશે? અધિશોષણ પામ્યો હશે, જેને આપણે એક્સ દર્શાવે છે. ગેટિંગ? શરૂઆતમાં સાંદ્રતા ઝેડ હતી જ્યારે મેં ચારકોલ એડ નહીં કરેલો હતો. ચારકોલ એડ કર્યા બાદ સાંદ્રતા વાય થઈ ગઈ, જે વાય એ ઝેડ કરતાં ઓછી છે કારણ કે અમુક એસિટિક એસિડના અણુઓ જે છે ચારકોલની સપાટી પર અધિશોષણ પામ્યા. તો કેટલા એસિટિક એસિડના અણુનું અધિશોષણ થયું? તો પ્રારંભિક સાંદ્રતા માઇનસ અંતિમ સાંદ્રતા, એટલે સાંદ્રતાનો જેટલો તફાવત આવ્યો દ્રાવણમાં એસિટિક એસિડના કણો જે છે તેની સાંદ્રતાનો જેટલો તફાવત આવ્યો તેટલી સાંદ્રતા ચારકોલની સપાટી પર અક્યુમ્યુલેટ થઈ હશે. માટે અધિશોષિત એસિટિક એસિડની સાંદ્રતા એ કેવી રીતે ફાઇન્ડ કરી શકાય? તો અધિશોષણ પહેલાની સાંદ્રતા ધેટ ઇઝ ઝેડ માઇનસ અધિશોષણ બાદની સાંદ્રતા ધેટ ઇઝ વાય. એટલે પ્રારંભિક સાંદ્રતા જેને બિફોર એડઝોર્પ્શનનું કોન્સન્ટ્રેશન કહેવાય માઇનસ અંતિમ સાંદ્રતા ફાઇનલ કોન્સન્ટ્રેશન જેને એડઝોર્પ્શન બાદનું કોન્સન્ટ્રેશન કહેવાય. તો આ રીતે amount of acetic acid that is going to adsorb on a surface of a charcoal powder that can be calculated by the same equation. બ્લોક ઇક્વેશન ખાસ યાદ રાખવાનું. આના બેઝ પરથી ન્યુમેરિકલ કોમ્પિટિટિવમાં આવે છે, આપણી ટેક્સ્ટબુકમાં મેન્શન નથી કરેલા બટ ધે આર આસ્કિંગ. આમ ઉપરોક્ત તફાવત
એટલે આ જે તફાવત જે છે તો તે પ્રતિ ગ્રામ ચારકોલ દીઠ અધિશોષણ પામેલ એસિટિક એસિડનો જથ્થો દર્શાવેલ છે. એટલે એક્સપેરિમેન્ટ કરે ત્યારે એ લોકો જો આપણને પ્રતિ ગ્રામ આપે, એટલે ચારકોલ પાવડરનું વજન 1 ગ્રામ આપેલું છે એમ જો કહે આપણે, તો ઉપરોક્ત તફાવત જે છે તો પ્રતિ ગ્રામ ચારકોલ દીઠ અધિશોષણ પામેલ એસિટિક એસિડનો જથ્થો દર્શાવે, જેને આપણે અધિશોષણની માત્રા એટલે કે વિશિષ્ટ અધિશોષણ x/m કહીએ છીએ. તો આપણને આ એક્સપેરિમેન્ટ પર x/m શોધવા કે એટલે વિશિષ્ટ અધિશોષણ શોધો એમ કે, તો m બરાબર તો 1 ગ્રામ આપેલું જ છે. x એ આપણે કેવી રીતે ફાઇન્ડ કર્યું? z માઇનસ y. z શું છે? પ્રારંભિક સાંદ્રતા એટલે એડઝોર્પ્શન પહેલાની, અને y શું છે? અંતિમ સાંદ્રતા, તે આફ્ટર એડઝોર્પ્શનની. આ રીતે આપણે વિશિષ્ટ અધિશોષણ ઓર પ્રતિગ્રામ અધિશોષણ, પ્રતિગ્રામ અધિશોષક દ્વારા થયેલું અધિશોષણ ઓર અધિશોષણની માત્રા ફાઇન્ડ કરી શકીએ છીએ. આના બેઝ પર હું ન્યુમેરિકલ તમને કરાવીશ. 4 થી 5 જે ઇમ્પોર્ટન્ટ ન્યુમેરિકલ, જે નીટમાં પૂછવા લાયકના ન્યુમેરિકલ છે તે કરાવીશ. તો ત્યારે એક્ઝેક્ટ એક્સપેરિમેન્ટ તમારા ધ્યાનમાં આવશે. આમ આને દ્રાવણ કલામાંથી અધિશોષણ કહેવામાં આવે છે. બીજું ઉદાહરણ જોઈએ તો લિટમસ સોલ્યુશન, જેને લિટમસનું દ્રાવણ કહેવામાં આવે. લિટમસનું દ્રાવણ જે ન્યુટ્રલ સોલ્યુશન પર્પલ કલરનું હોય, આપણને ખબર ને લિટમસ પેપર એ એસિડ અને બેઝની પરખ કરવા માટે, એટલે કે પીએચ ચેક કરવા માટે આપણે લિટમસ પેપર યુઝ કરીએ. તો તેવું લિટમસ દ્રાવણ કે જે પીએચ ઇન્ડિકેટર સોલ્યુશન તરીકે ઉપયોગમાં આવે, એનું ન્યુટ્રલ સોલ્યુશન જે છે તો તે પર્પલ કલરનું હોય, એટલે ઇટ્સ અ કલરિંગ સોલ્યુશન. તો એક પાત્રમાં મેં લિટમસનું દ્રાવણ લીધું જે પર્પલ કલરનું છે, ઓર તમે એમ પણ યાદ રાખો કે જે રંગીન દ્રાવણ છે તેને જો ચારકોલ વડે હલાવવામાં આવે તો જે દ્રાવણ જે છે તે કેવું બને છે? રંગવિહીન બને છે. લિટમસનું દ્રાવણ કેવું બને છે? રંગવિહીન. એટલે ચારકોલ નાખવા પહેલા એ પર્પલ કલરનું રંગીન દ્રાવણ હતું, ચારકોલ નાખ્યા બાદ એ રંગવિહીન બને છે, કારણ કે જે ચારકોલ પાવડર છે તેના દ્વારા જે લિટમસનું દ્રાવણ છે તેનામાંથી પર્પલ ડાય જે છે તેનું ચારકોલની સપાટી પર શું થઈ જાય છે? અધિશોષણ થાય છે, જેને કારણે હવે દ્રાવણમાં કોઈ પણ જાતના પર્પલ લિટમસ ડાય પાર્ટિકલ રહેતા નથી. પરિણામે દ્રાવણ કેવું થઈ જાય? રંગવિહીન થઈ જાય. તો ઓબ્ઝર્વેશન તમને આ પણ પૂછાઈ શકે કે લિટમસના દ્રાવણને ચારકોલ વડે હલાવવામાં આવે તો નીચેનામાંથી કયું ઓબ્ઝર્વેશન જોવા મળે? કે રંગની તીવ્રતા વધે, રંગની તીવ્રતા એટલી જ રહે, કે રંગની તીવ્રતા ઘટે, ઓર નન ઓફ ધ ફોલોઈંગ. તો ચારકોલ દ્વારા લિટમસનું અધિશોષણ થવાને કારણે જે લિટમસ દ્રાવણ છે તે રંગવિહીન બને છે. તો તે પોઈન્ટ પણ યાદ રાખવાનું. કોમ્પિટિટિવનો ખાસ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જે છે તો તે મેગ્નેશિયમ રિએજન્ટ, ઇટ્સ અ ઇમ્પોર્ટન્ટ વન, તમારે યાદ રાખવાનું રહેશે. મેગ્નેશિયમ રિએજન્ટ જે છે તો તે ખાસ કરીને મેગ્નેશિયમની પરખ માટે વપરાતું રિએજન્ટ છે. એ ભૂરા રંગની ડાય છે, ભૂરા રંગનું રંગક છે. તેની હાજરીમાં જો મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડનું અવક્ષેપણ કરવામાં આવે તો મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડના અવક્ષેપ જે છે તો રંગવિહીન છે. આપણે એસ બ્લોકમાં લર્ન કરેલું છે. તો મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ તે સફેદ રંગના છે અવક્ષેપ. તો મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડના અવક્ષેપ એ બટ નેચરલી વ્હાઇટ કલરના છે, દે આર કલરલેસ. પરંતુ જો મેગ્નેશિયમ પ્રક્રિયકની હાજરીમાં જો મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડનું અવક્ષેપણ કરવામાં આવે તો એ કેવા રંગના બને? વાદળી રંગના અવક્ષેપમાં રૂપાંતર પામે. કેમ? કન્ડિશન વિચારો કે મારી પાસે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડના અવક્ષેપ છે, તો તે નેચરલી કેવા છે? તો એ નેચરલી રંગવિહીન છે, કલરલેસ છે, સફેદ રંગના છે એમ કહી શકીએ આપણે. પરંતુ એ અવક્ષેપને મેગ્નેશિયમ પ્રક્રિયકની હાજરીમાં બનાવવામાં આવે, જે ભૂરા રંગની ડાય છે, રંગક છે, તો એ અવક્ષેપ કેવા રંગના બને છે? વાદળી રંગના અવક્ષેપમાં રૂપાંતર પામે. તો નાઉ થિંક વાય ઇટ ઇઝ હેપન. કારણ કે અહીંયા જે રંગવિહીન મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડના જે ઘન અવક્ષેપ છે તેના પર ભૂરા રંગનું જે મેગ્નેશિયમ પ્રક્રિયક જે છે તેનું શું થાય છે? એડઝોર્પ્શન થાય છે, અને જેને કારણે રંગવિહીન અવક્ષેપને કેવા રંગમાં રૂપાંતર કરે છે? વાદળી રંગમાં રૂપાંતર કરે. એટલે જો મેગ્નેશિયમ પ્રક્રિયકની ગેરહાજરી હોય તો આપણને મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડના અવક્ષેપ કેવા મળે? એ રંગવિહીન મળે, કલરલેસ ઓર વ્હાઇટ કલર તમે કન્સિડર કરો. પરંતુ આ જો મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડના અવક્ષેપ મેગ્નેશિયમ પ્રક્રિયકની હાજરીમાં બનાવવામાં આવે તો મેગ્નેશિયમ પ્રક્રિયકનો જે ભૂરો રંગ છે તે દૂર થશે, અને
મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડના અવક્ષેપ છે તે વાદળી રંગના બને, કારણ કે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડના જે સોલિડ પ્રેસિપિટેટ છે અવક્ષેપ છે તેની સપાટી પર જે ભૂરા રંગનો મેગ્નેશિયમ પ્રક્રિયક છે તેનું ક્રમશઃ અધિશોષણ થશે. બરાબર. તો આ પણ એક એડઝોર્પ્શન ફ્રોમ ધ સોલ્યુશન ફેઝ કન્સિડર કરી શકાય. હવે યુ મે હેવ ક્યુરિયોસિટી કે સર આ મેગ્નેશિયમ રિએજન્ટ કેવું આવે? તો ઇટ ઇઝ અ વન કાઇન્ડ ઓફ નાઇટ્રોફિનાઇલ એઝોડાઈ. એનું બંધારણ આવું આવે જેને એઝોવાયોલેટ પણ કહેવાય. તમે એન એટલે કે નાઇટ્રોજન ધરાવતા તત્વો વિશે લર્ન કરશો, તેમાં એઝો એટલે શું તેના વિશે લર્ન કરશો. તેનું નામ છે પેરા નાઇટ્રોબેન્ઝિન એઝોરિસોસિનોલ ઓર 4,4 નાઇટ્રોફિનાઇલ એઝોરિસોસિનોલ કહેવામાં આવે. તો આ એઝો છે ગ્રુપ, એન સિંગલ બોન્ડ એન, ધેટ ઇઝ એઝો ગ્રુપ. ધીસ ઇઝ રિસોર્સિનોલ, ધીસ ઇઝ પેરા નાઇટ્રોફિનાઇલ રિંગ. તો આને 4 પેરા નાઇટ્રો ઓર 4 નાઇટ્રોફિનાઇલ એઝો રિસોર્સિનોલ સંયોજન કહેવામાં આવે. There are less chances to asking the same question કે મેગ્નેશિયમનું બંધારણ કયું, પણ ટેક્સ્ટ બુકમાં છે ને આપણે નીટ માટે તો ડિટેલમાં લર્ન કરવાનું હોય તો આપણે એનું બીજું નામ પણ યાદ રાખવાનું, બંધારણ પણ યાદ રાખવાનું, આના સિનોનિમ્સ, કેમિકલ નેમ, આયુપેક નેમ પણ યાદ રાખવાના, એક્સ્ટ્રા વસ્તુ કરીએ છીએ માટે. વાય ઇટ ઇઝ યુઝ મેગ્નેશિયમ, તો એનું નામ જો મેગ્નેશિયમ, બરાબર, અને મેગ્નેશિયમમાં એમજી આવે. તો આ મેગ્નેશિયમ જે છે ઇટ ઇઝ પ્રાઇમરી યુઝ ફોર ધ ડિટર્મિનેશન ઓફ ધ પ્રેઝન્સ ઓફ મેગ્નેશિયમ ઇન ધ સોલ્યુશન. એટલે ક્વેશ્ચન પૂછવામાં આવે કે નીચેનામાંથી કયું રિએજન્ટ એ દ્રાવણમાં મેગ્નેશિયમની હાજરી ચકાસવા માટે વપરાય છે? તો ધેટ ઇઝ મેગ્નેશિયમ રિએજન્ટ. તો આટલા ટોપિક પોઈન્ટ ઓફ વ્યૂ મેગ્નેશિયમનું આટલી વસ્તુ તમે કરશો તો યાદ રાખશો, ટેક્સ્ટ બુકમાં નથી મેન્શન કરેલું. ઇટ ઇઝ પ્રાઇમરી યુઝફુલ ફોર ધ પ્રેઝન્સ ડિટેક્શન ઓફ ધ પ્રેઝન્સ ઓફ ધ મેગ્નેશિયમ. હવે જ્યારે આપણે એબ્ઝોર્પ્શન ફ્રોમ ધ સોલ્યુશન ફેસ કરીએ, એટલે કે દ્રાવણ કલામાંથી જ્યારે અધિશોષણ કરીએ ત્યારે અમુક ઓબ્ઝર્વેશન નોટ કરવામાં આવ્યા છે વિચારધે. તો આ પોઈન્ટ તમારે યાદ રાખવાનું કે જ્યારે દ્રાવણ કલામાંથી અધિશોષણ થાય ત્યારે નીચેનામાંથી કયું સાચું છે કયું ખોટું છે એના બેઝ પરનો ક્વેશ્ચન પૂછાઈ શકે. તો અધિશોષણની માત્રા એ અધિશોષકની સપાટીના ક્ષેત્રફળના સમપ્રમાણમાં છે. ઓલરેડી આપણે ફેક્ટર અફેક્ટિંગ એબ્ઝોર્પ્શન જોઈ ગયા કે ચારકોલના પીસ વડે જો તમે દ્રાવણને હલાવશો ઓર ચારકોલ પાવડર સ્પ્રેડ કરશો દ્રાવણમાં તો ડેફિનેટલી શેમાં સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ વધારે હશે? ચારકોલ પાવડરમાં. એટલે જેમ અધિશોષકની સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ વધારે હશે તેમ દ્રાવણમાંથી અધિશોષણની માત્રા વધારે હશે. તાપમાન વધારવામાં આવશે, બરાબર, તો અધિશોષકની સપાટી પર જે બળ જે છે તો તે નિર્બળ બને, એટલે અધિશોષણ પામેલ પદાર્થ પાછો એની ઓરિજિનલ સ્ટેટમાં જઈ શકે છે. એટલે જેમ તાપમાન વધારવામાં આવે તેમ અધિશોષણની માત્રા ક્રમશઃ ઘટતી જાય. તો આ બંને પોઈન્ટ યાદ રાખવાનું. પછી અધિશોષણની માત્રાનો જે આધાર જે છે તો તે દ્રાવણમાં રહેલા દ્રાવ્યની સાંદ્રતા પર છે. આપણે અગાડીના બિગિનિંગના લેક્ચરમાં આપણે પોઝિટિવ એડઝોર્પ્શન અને નેગેટિવ એડઝોર્પ્શન જોઈ ગયેલા છે. એટલે દ્રાવણમાં રહેલા દ્રાવ્યની સાંદ્રતા જો વધારે હોય, બરાબર, દ્રાવણમાં કોઈક દ્રાવ્ય પદાર્થ જે છે તેની સાંદ્રતા જો વધારે હોય તો પોઝિટિવ એડઝોર્પ્શન થાય. પોઝિટિવ એડઝોર્પ્શન એટલે શું કે જે અધિશોષક છે તેની સપાટી પર જે અધિશોષિત પદાર્થ છે તેની સાંદ્રતા વધી જાય. કોના કરતાં? બલ્ક ફેઝ કરતાં. કે મારી પાસે જો ફિગર આઉટ કરીએ આપણે તો આપણી પાસે કોઈ દ્રાવણ છે અને અંદર આપણે આ અધિશોષક મૂકેલો છે. તો જ્યારે આ દ્રાવણમાં આ જે રેડ કલરનું સોલ્યુશન દેખાય ને તો તેમાં દ્રાવ્ય પદાર્થની સાંદ્રતા વધારે હોય તો ત્યારે એ દ્રાવ્ય પદાર્થ દ્રાવણમાંથી કોની સપાટી પર જાય? અધિશોષકની સપાટી પર જાય. માટે અધિશોષકની સપાટી પર દ્રાવ્ય પદાર્થની સાંદ્રતા કેવી થતી જાય? વધતી જાય અને વધારે અધિશોષણ થાય, જેને પોઝિટિવ એડઝોર્પ્શન કહેવાય. પરંતુ જ્યારે દ્રાવણમાં જ દ્રાવ્ય પદાર્થની સાંદ્રતા ઓછી હોય, આ જે રેડ કલરનું સોલ્યુશન છે તેમાં જે સોલ્યુટ જે છે તેનું કોન્સન્ટ્રેશન ઓછું છે, એની સાંદ્રતા ઓછી છે, તો આ જે અધિશોષક છે તેની સપાટી પર જે અધિશોષણ થાય તેના કરતાં બલ્ક જે છે, દ્રાવણ જે છે તેમાં
દ્રાવ્ય પદાર્થની સાંદ્રતા વધારે થશે, એટલે એ કેસમાં અધિશોષણ ઓછું થશે, તો એને એડઝોર્પ્શન તો કહેવાય, બટ ધેટ ઇઝ કોલ્ડ એઝ અ નેગેટિવ એડઝોર્પ્શન. વાય ઇટ ઇઝ નેગેટિવ એડઝોર્પ્શન? બીકોઝ અધિશોષકની સપાટી કરતાં જે બલ્ક ઓફ ધ સોલ્યુશન જે છે, દ્રાવણનો જે જથ્થો છે, તેમાં જે દ્રાવ્ય પદાર્થ છે તેની સાંદ્રતા વધારે હોય. એટલે આ જે અધિશોષણ છે તે દ્રાવણમાં રહેલા દ્રાવ્યની સાંદ્રતા પર પણ આધાર રાખે. જો દ્રાવણમાં દ્રાવ્ય પદાર્થની સાંદ્રતા વધારે હોય તો અધિશોષકની સપાટી પર તેની સાંદ્રતા વધી જાય, એટલે પોઝિટિવ એડઝોર્પ્શન થાય. અને જો દ્રાવણમાં દ્રાવ્યની સાંદ્રતા ઓછી હોય તો જે અધિશોષક છે તેની સપાટી કરતાં દ્રાવણમાં દ્રાવ્ય પદાર્થની સાંદ્રતા વધારે હશે, તો ત્યારે એને શું કહેવાય? નેગેટિવ એડઝોર્પ્શન કહેવાય. અગાડીને પ્રીવિયસલી લેક્ચરમાં આપણે લર્ન કર્યું છે. બીજું એ શેના પર આધાર રાખે? તો અધિશોષક અને અધિશોષિત બંનેના સ્વભાવ પર આધાર રાખે છે. તો કેવી રીતે? તો ફેક્ટર અફેક્ટિંગ એડઝોર્પ્શનમાં એ ટોપિક આપણે લર્ન કરી ચૂક્યા છે. તો these are the observation that is made when there is a adsorption process taking place from the solution phase. એટલે કે દ્રાવણ કલામાંથી જ્યારે અધિશોષણ થાય તો ત્યારે આટલા ઓબ્ઝર્વેશન નોટ કરવામાં આવ્યા છે. હવે ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટેબલ જે ખાસ યાદ રાખવાનું, પ્રીવિયસ યરની કોમ્પિટિટિવની એક્ઝામમાં આના પર ક્વેશ્ચન ખાસ પૂછાય. આપણે અધિશોષણના બે પ્રકાર જોયા. ભૌતિક અધિશોષણ જેને ફિઝિકલ એડઝોર્પ્શન કહેવાય, અને રાસાયણિક અધિશોષણ જેને કેમિકલ એડઝોર્પ્શન કહેવાય. આપણે બે પ્રકારના અધિશોષણ સમતાપી જોયા. એક ફ્રુન્લીચ અધિશોષણ સમતાપી અને બીજું લેંગમિયર અધિશોષણ સમતાપી. હવે ફ્રુન્લીચ અધિશોષણ સમતાપી આપણે ઇક્વેશન જોયું x/m = kp⁻1/n, અને જો આપણે બંને બાજુનું લોગ વેલ્યુ લઈએ અને ઇક્વેશન y = mx + c નું ઇક્વેશન બનાવીએ તો log x/m = 1/n log p + log k. કેવી રીતે આવ્યું તે હવે મારે સમજાવવાની જરૂરિયાત નથી ને તમને, બીકોઝ વી ઓલરેડી લર્ન ઇન અ ડિટેલ. બરાબર? તો બંને બાજુ લોગ લેતા આપણને કંઈક આવું ઇક્વેશન મળે છે. આ ફ્રુન્લીચ અધિશોષણ સમતાપી માટેનું ઇક્વેશન શાના માટે? ભૌતિક અધિશોષણ, બીકોઝ ત્યારે વાયુનું અધિશોષણ થતું હતું. બરાબર? આ જ ભૌતિક અધિશોષણ આપણે રાસાયણિક અધિશોષણના સંદર્ભમાં જો કન્વર્ટ કરીએ, એટલે કે દ્રાવણમાંથી અધિશોષણ જોઈએ, ઘન અધિશોષક અને દ્રાવણમાંથી અધિશોષણ જેને કેમિકલ એડઝોર્પ્શન કહેવાય, તો આ જે ઇક્વેશન છે તેમાં પીની જગ્યાએ ટર્મ શું મૂકવાની? સી પ્લેસ કરવાની છે. શું કહેવા માંગુ છું તમને ખબર પડતી હોવી જોઈએ. આપણે બે પ્રકારના અધિશોષણ જોયા, ભૌતિક અધિશોષણ અને રાસાયણિક અધિશોષણ. ભૌતિક અધિશોષણ દરમિયાન આપણો વાયુ જે છે તો તે અધિશોષિત હતો અને ઘન અધિશોષક હતો. રાસાયણિક અધિશોષણ દરમિયાન ઘન અધિશોષક છે અને અધિશોષિત તરીકે શું છે? તો અધિશોષિત તરીકે દ્રાવણમાંથી દ્રાવ્ય પદાર્થ એ અધિશોષિત તરીકે વર્તે છે. તો ફ્રુન્લીચ અધિશોષણ સમતાપી માટેનું સેમ ઇક્વેશન જે ભૌતિક અધિશોષણ માટેનું છે, તો તે સેમ ઇક્વેશન રાસાયણિક અધિશોષણને બી લાગુ પાડી શકાય. ધ થિંગ ધેટ યુ નીડ ટુ ચેન્જ, ધેટ ઇઝ ઇન પ્લેસ ઓફ પ્રેશર P વી આર ગોઈંગ ટુ પ્લેસ કન્સન્ટ્રેશનનો C. એટલે ફ્રુન્લીચ અધિશોષણમાં જ્યાં આપણે પ્રેશર, વાયુનું દબાણ જે P મેન્શન કર્યું છે તેની જગ્યાએ દ્રાવણમાં જે દ્રાવ્ય પદાર્થ છે તેની સાંદ્રતા પ્લેસ કરે. ધેટ ઇઝ ધ ઓનલી ડિફરન્સ. જો બાકીનું એવરીથિંગ ઇઝ ગોઈંગ ટુ સેમ. તો P ની જગ્યાએ C મૂકશું તો કોનું સૂત્ર થઈ જાય? રાસાયણિક અધિશોષણ માટેનું, ફ્રુન્લીચ અધિશોષણ સમતાપી માટેનું સૂત્ર થઈ જાય. હવે લેંગમિયર અધિશોષણ સમતાપી માટેનું પણ આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું. ઇક્વેશન યાદ રાખવાનું, x/m = ap/1 + bp, અને y = mx + c માટેનું જો સૂત્ર બનાવીએ આપણે, તો સૂત્રને આપણે ઉલટાવીએ છીએ અને m/x = 1/a × 1/p + p/a કરીએ છીએ. તો આમાં પણ સેમ એવું જ છે કે લેંગમિયર અધિશોષણ સમતાપી ભૌતિક અધિશોષણ માટે આવું છે. જો એમાં p ની જગ્યાએ c પ્લેસ કરવામાં આવે તો લેંગમિયર અધિશોષણ સમતાપી માટેનું ઇક્વેશન કોના માટે થઈ જાય? રાસાયણિક અધિશોષણ માટેનું થઈ જાય. તો બી વેરી કેરફુલ. એ લોકો તમને એમ પૂછશે કે નીચેનામાંથી રાસાયણિક અધિશોષણ માટેનું ફ્રુન્લીચ અધિશોષણ સમતાપી માટેનું કયું સૂત્ર છે? પહેલું જ ઓપ્શન x/m = kp⁻1/n હશે. સૂત્ર ફ્રુન્લીચ અધિશોષણ સમતાપીનું છે. યસ, ધેટ ઇઝ ટ્રુ, બટ ધેટ ઇઝ ફોર ફિઝિક્સ ઓપ્શન, ધીસ ઇઝ ફોર કેમિસ ઓપ્શન, અને આપણો ક્વેશ્ચન રાસાયણિક અધિશોષણ માટેનો છે. એવી જ રીતે લેંગમિયર અધિશોષણ માટેનું પણ છે. હવે ફ્રુન્લીચ અધિશોષણ સમતાપીમાં જે C જે છે તો ઇટ ઇઝ ધ કોન્સન્ટ્રેશન એટ ઇક્વિલિબ્રિયમ, એટલે સંતુલન સમયની સાંદ્રતા છે.
એટલે કે જ્યારે અધિશોષણ સંપૂર્ણ થઈ ગયેલું હોય અને સ્ટેટ ઓફ ઇક્વિલિબ્રિયમ અચીવ થાય ત્યારની જે સાંદ્રતા છે તો તે સી કોન્સન્ટ્રેશન માટે મેન્શન કરેલો છે. જો y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ સી ડ્રો કરવામાં આવે રાસાયણિક અધિશોષણ માટે અને જો આપણને સ્લોપ કર્વ આ રીતેનું મળે, ધીસ ઇઝ log x by m, this is y is equal to mx log c, અને આ આપણને આ પ્રકારનો સ્ટ્રેટ કર્વ મળે જેનો આંતરછેદનું મૂલ્ય log k જેટલું અને એના ઢાળનું મૂલ્ય જો 1/n જેટલું હોય તો ફ્રુન્લીચ અધિશોષણ સમતાપી એ રાસાયણિક અધિશોષણ માટે વેલિડ છે એવું કહી શકાય. પરંતુ જો અહીંયા કર્વ મળે કે અપર સાઈડ જતો હોય કે લોઅર સાઈડ જતો હોય એટલે કે ડેવિએશન દર્શાવતું હોય, સ્ટ્રેટ લાઇન કર્વ નહીં મળે આપણને, તો ફ્રુન્લીચ અધિશોષણ સમતાપી ફોલો થતું નથી. તો દેટ્સ ઓલ અબાઉટ ધ એબ્ઝોર્પ્શન ફ્રોમ ધ સોલ્યુશન ફેઝ. હવે આજના લેક્ચરમાં તમારે આ થિયરી એકદમ પરફેક્ટલી રેડી કરવાની. થિયરી પરફેક્ટલી રેડી થઈ જાય, કન્સેપ્ટ આખો ધ્યાનમાં આવી જાય, તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ જે થિયરી જે છે તેના બેઝ પર ન્યુમેરિકલ સોલ્વ કરશું. આપણી ટેક્સ્ટબુકમાં કોઈ પણ જગ્યાએ આ બેઝના ન્યુમેરિકલ આપ્યા નથી, પરંતુ જેટલી પણ કોમ્પિટિટિવની રેફરન્સ બુક છે તેમાં બધામાં જ આ એબ્ઝોર્પ્શન ફ્રોમ ધ સોલ્યુશન ફેઝને લગતા ન્યુમેરિકલ ખાસ આપેલા છે. ધેટ્સ ઓલ અબાઉટ ધ ફ્રુન્લીચ એબ્ઝોર્પ્શન આઇસોથર્મ ઓનલી. અને એમાં વિશિષ્ટ અધિશોષણ વિશે ખાસ પૂછાય, એક્સની માત્રા પૂછાય, કેટલો એસિટિક એસિડનો જથ્થો અધિશોષણ પામ્યો તેના વિશે ક્વેશ્ચન પૂછાય. તો એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.